આગળ વાત કરીએ તો રાજકોટ શહેર ખાતે નીટ પરીક્ષા થઈ હતી શરૂ અને મેડિકલ પ્રવેશ માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષા રાજકોટના અલગ અલગ કેન્દ્રો પર યોજાય છે। શહેરના અલગ અલગ 13 કેન્દ્ર પર નીટની પરીક્ષા લેવામાં આવશે, ત્યારે રાજકોટ ખાતે 6337 ઉમેદવારો નીટની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। પરીક્ષા કેન્દ્રો પર સારા ભવિષ્યની રાહે વિદ્યાર્થીઓ હોંશે પહોંચ્યા હતા અને નીટની પરીક્ષા માટે ઉમેદવારોને બપોરે 1:30 સુધી પ્રવેશ પ્રક્રિયા રાખવામાં આવશે શરૂ અને નીટની પરીક્ષા બપોરે 2 વાગ્યા શરૂ થશે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। રાજકોટના તમામ પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને વચેટિયાઓ દ્વારા 75 લાખથી 1 કરોડ રૂપિયા જેટલી રકમ લઈ નીટ જેવી અતિ ટફ પરીક્ષામાં પાસ કરવાના ષડયંત્રને પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યા છે। સરકાર પાસે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા વચેટિયા ઉપર કડક કાર્યવાહી કરવાની પરીક્ષાર્થીઓએ માંગ કરી છે। મારું નામ નિરાલી છે। હું ગોંડલથી આવું છું। તૈયારી તો સરસ જ છે। અત્યારે તો ગ્રેડમાં તો આશા તો 650 ની છે, પણ પછી તો આપણે મહેનત કરી શકીએ, પરિણામ થોડું આપણા હાથમાં છે। વર્ષ દરમિયાન તો સરસ જ તૈયારીઓ હતી। સેલ્ફ પ્રિપરેશન કરી છે, એટલે લાઈક રોજ 10 થી 12 કલાકની તો પ્રિપરેશન થઈ જ હતી। પ્રિપરેશન તો ફૂલ કરી છે, હવે જોઈએ। વચેટિયાઓ છે તે પૈસા લઈને પાસ કરાવવાની વાતો કરી રહ્યા છે, એવા લોકોને તમે શું કહેશો અને સરકાર પાસે કેવી આશા રાખશો? સરકાર પાસે એવી જ આશા રાખીએ છીએ કે તે જે પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એના સામે એક્શન લેશે અને જે વચેટિયાઓ છે કે જેમને એવું વાયરલ કર્યું છે તેમને પ્રોપર કાસુંદ્રા, હું નાલંદાથી આવ્યો છું, મોરબીથી। તૈયારી તો ફૂલ હતી, કેમ કે સ્કૂલેથી સરનો ફૂલ સપોર્ટ હતો, ઘરેથી સપોર્ટ હતો, એટલે તૈયારી તો સારી કરી છે। આશા તો સારા માર્કથી સારા માર્ક, નેગેટિવ માર્ક ન થાય તો સારા માર્કની અપેક્ષા છે, કેમ કે સ્કૂલે પેપરે બહુ ટફ લેતા ને એમાંય સાફ છે। હું નાલંદાથી આવ્યો છું, મોરબી। નીટની એક્ઝામ છે એટલે તૈયારી તો ફૂલ છે અત્યારે તો, ને પેપર સારું જાય એવી આશા છે। કેટલા વર્ષોથી તમે તૈયારી કરી રહ્યા હતા? કઈ રીતે તૈયારી કરી? આ તો પહેલું અટેમ્પ્ટ છે મારું। 11-12 2 વર્ષ આની તૈયારી કરી છે ને આ પહેલું અટેમ્પ્ટ છે નીટનું। શું લાગે છે કેટલા માર્ક્સ આવી શકે છે? માર્ક્સ તો સારા ધાર્યા છે, પછી આવે એ તો પછી પેપર ઉપર જાય કે ઇઝી કે ટફ કેવું નીકળે એમ। નિવૃત્તભાઈ, કાલે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં વચેટિયાઓ છે તે પૈસા લઈને સેટિંગ કરાવીને પાસ કરાવવાની વાત કરે છે, વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના ચેડા કરી રહ્યા છે, આવા લોકોને શું કહેશો? આવા લોકોને તો હવે પોલીસ